એ તો અતિ વિશેષ છે. જો તમે નગર રચાવશો તો આ કાયમની માટે માણસની અવર જવર થશે અને ભવિષ્યમાં જાત્રાનું ધામ થઈ જશે. અભિનંદન. અરે અભિનંદન. અરે પ્રધાનજી ગોરદેવ ને બોલાવો. હાલત બોલાવો. આજે પરાધાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવજો રે. પ્રધાનજી કોઈ દિવસ નહીં અને આજે રાજમાં બોલાવવાનું કારણ? અરે મહારાજા બોલાવે. અરે મહારાજા સોઢા રાજાને અભિનંદન. અરે અભિનંદન. અરે ગોરદેવ બોલાવવાનું એટલું જ કારણ છે તો મારી દીકરી નેતલ દે એના શરીર પર એને ખોટું છે અને રક્તપિત્તનો રોગ છે તો કોઈ રસપૂતો શ્રીફળ સ્વીકારતા નથી. તો હું તમને શ્રીફળ આપું એ શ્રીફળ લઈ પોકરણગઢ જાઓ. અજમલના પુત્ર રામદેવ એ જરૂર શ્રીફળ સ્વીકારશે. પ્રધાનજી આજે હોશે ને હોશ રંગ ગોરદેવ ચાલિયા રે. ચાલિયા પોકરણગઢ મોજા હોશે ને હોશ રંગ ગોરદેવ ચાલિયા રે.
અરે રામદેવ પીર ને જાજી ખમા. અરે ગોરદેવ ક્યાંથી આવો છો ને ક્યાં જાવ અરે છો? આવું છું ઉમરકોટ થી અને આ પોકરણગઢ સુધી અરે શું કામ માટે આવ્યા છો? નેતલ દેના સગપણ નું નાળિયેર દેવા આવ્યો છું. અરે નહીં નહીં ગોરદેવ, એ શ્રીફળ નહીં સ્વીકારે, કારણ કે એ નેતલદેવના શરીર ઉપર અનેક ખોટું છે. અરે માતુશ્રી, એ શ્રીફળ સ્વીકારી લો, કારણ કે એક કન્યા મારા કર્મમાં લખેલો હોય તો આપ તમને શું ખબર? ભલે કુંવર, સ્વીકારી લઈએ. અરે ગોરદેવ લગન ક્યારે છે? અરે ઘડિયા લગન ને ઘડિયા તોરણ છે. ખરેખર ઘડિયા લગન અને ઘડિયા તોરણ હોય તો આજે મારી બેન ગયા, એને 20 વર્ષ થયા, તો લાય અત્યારે કંકોત્રી લખી અને મારી બેન ને તેડવા મોકલું. આજ રામદેવ કંકોત્રી લખતા રે, આજ રામદેવ કંકોત્રી લખતા રે. અને જય મારા બેની બનાયા દે, આજ રામદેવ કંકોત્રી લખતા રે. આજ સુતા રે હોય તો રે બેની જાગજો રે. આજ સુતા રે હોય તો રે બેની જાગજો રે. અને અવતાર વીરાના રે વિવાય, આજ સુતા રે હોય તો રે બેની જાગજો રે. આજ દેજે રે સંદેશો રતના રામનો રે. અને તેજે હવે રામની રે દુવાઈ, આજ તેજે રે સંદેશો રતના રામનો રે. આજ રામદેવ બોલાવે રતના આવજો રે. આજ રામદેવ બોલાવે રતનો આવ્યો રે. અને કહો મારો છુરે પડ્યા કામ, આજ રામદેવ બોલાવે રતનો આવ્યો રે. અરે રામદેવજી મારું શું કામ પડ્યું છે? અરે રત્નાભાઈ, તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે તમારે મારી બેન સગુણાને પિંગળગઢ તેડવા જવાનું છે. અરે પિંગળગઢ કેટલું આઘું છે? અરે પિંગળગઢ 360 ગૌ થાય છે. તો હું 15-20 દિવસે પાછો આવતો રહે. અરે 15-20 દિવસે નહીં, આજે તમે જાઓ અને કાલ સવાર થાય ત્યાં તમારે અહીંયા પાછું આવવાનું છે. ઓહો, એટલે બધેથી 15 દાડે પાછો આવું, પણ અત્યારે જાઉં ને કાલ સવારે કેમ પાછો આવી શકું? અરે કેમ, તમારી પાસે સાંઢ્યું છે ને? હા, મારી પાસે સાંઠું છે 750. 750 માં હારી કેટલી છે? મન વેગી ને પવન વેગી બે. અરે જો તમારી પાસે મનવેગી ને પવન વેગી સાંઢ હોય તો તમારી મનવેગી સાંઢ લઈને જાઓ, કારણ કે તમારા મનને હાંક્યું હોય એટલી હાલે. ભલે તો, અરે હું જાઉં એની ના નથી. અરે ઈ ગામનો રાજા બહુ આકરો છે. અરે તમે કાંઈ ચિંતા ન કરજો. અરે તમે પિંગળગઢ જાઓ, તમને ગમે ત્યાં સંકટ પડે ના, તમે મને યાદ કરજો, જરૂર હું તમારી વાર કરીશ. બહુ સારું.
જાઉં છું. ખરેખર હું મારા રંગમહેલની અંદર સૂતી હતી, ત્યાં મને મધરાતે કેવું સપનું આવ્યું. તો લાવ અત્યારે હું મારા સપનાની વાત કરું.